सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। કાકા, હા આ કોમલનું જ ઘર છે ને? હાજી, તો અહીંયા લોક કેમ છે? એમના તો લગ્ન થઈ ગયા અને ગામ છોડી જતા પણ રહ્યા. તો આવે છે વાર તહેવારે ક્યારેક ક્યારેક. હે ગોમમાં જઉં તો આવે તારી યાદ, હે ગોમમાં જઉં તો આવે તારી યાદ, અરે ફરતા ફરતા આવે તારી યાદ. હે તને આવે કે ના આવે, મને આવે તારી યાદ. અરે વડલે જઉં તો આવે તારી યાદ, ગોમના પાદરે જઉં તો આવે તારી યાદ. તને આવે કે ના આવે, મને આવે તારી યાદ. જ્યાં જોઉં ત્યાં ચહેરો તારો નજરે મારા આવે, જીવતો બાળું યાદમાં તારી, તને કોણ સમજાવે. એ બસ સ્ટેન્ડે જઉં તો આવે તારી યાદ, અલી પોકડે બેહું આવે તારી યાદ. એ તને આવે કે ના આવે, મને આવે તારી યાદ. ઓ તને આવે કે ના આવે, મને આવે તારી યાદ. એ હરે ગેલીએ આઈને પેલા રોજ તમે મળતા, વેલા મોડું થાય તો મારી વાટ તમે જોતા. ઓ ભાઈબંધોને મારા તમે ઘડી ઘડી પૂછતા, ફોન કરો આવે વેલા ઉતાવળ કરતા. એ તારી એ વાતો મારા દિલને યાદ આવે, ઘડી ઘડી ઉડાની ધારે રોવડાવે. અરે ખેતરે જઉં તો આવે તારી યાદ, અલી નદીએ જઉં તો આવે તારી યાદ. એ તને આવે કે ના આવે, મને આવે તારી યાદ. ઓ તને આવે કે ના આવે, મને આવે તારી યાદ. કોમલ શું વિચારે છે? રાકેશ, આપણે આમ છુપાઈને ક્યાં સુધી મળીશું? તું જાણે છે ને કે મારા પપ્પાને કેન્સર છે અને એમની છેલ્લી ઈચ્છા છે કે મારા લગ્ન એક પૈસાદાર વ્યક્તિ સાથે થાય. હા તો રાકેશ, મારા પપ્પા તને આ સ્થિતિમાં ક્યારેય નહીં સ્વીકારે. તું કંઈ એવું વિચાર જેનાથી તું મોટો વ્યક્તિ બની જાય અને હું આપણા લગ્નની વાત ઘરે કરી શકું. કોમલ, હું તારા સમ ખાઈને કહું છું કે હું શહેરમાં જઈશ, ખૂબ મહેનત કરીશ અને બહુ મોટો અમીર વ્યક્તિ બનીશ. પણ તું મને વચન આપ કે તું મારી રાહ જોઈશ. જોઈશ ને? એ મને ખબરો મળી છે તમે
ગોમમાં પાછો આયો, ગોમમાં પાછો આયો પણ મળવા નથી આયો. ઓ લાગે છે ભૂલી ગયા હવે એ તો મને. કહી દો ને જાન શું થયું એવું તમને. એ અમને જોતા એવડા સીધ તમે ફરી જાશો. શું બગાડ્યું અમે તમારું એટલું કહેતા જાજો. એ નિશાળે જવું તો આવે તારી યાદ, મંદિરે જવું તો આવે તારી યાદ. એ તને આવે કે ના આવે મને આવે તારી યાદ. એ તને આવે કે ના આવે મને આવે તારી યાદ. કોમલ, તે મારી રાહ કેમ ના જોઈ? રાકેશ, તને તો ખબર છે ને કે મારા પપ્પાને કેન્સર હતું અને એ જીવતે જીવ મને એક સુખી પરિવારમાં જોવા માંગતા હતા. રાકેશ, તારા શહેરમાં ગયા પછી મેં તારી બહુ જ રાહ જોઈ, પણ તારો કોઈ અતો પતો જ નહોતો. અને એ વાતને વર્ષો વીતી ગયા રાકેશ. અને એ દરમિયાન મારા પપ્પાએ મરણ પથારીમાં જ એમના મિત્રના દીકરા સાથે મારા લગ્ન નક્કી કરી નાખ્યા. અને એ ઘટના જ એવી બની કે એમાં હું કંઈ જ ના બોલી શકી. રાકેશ, બને તો પ્લીઝ મને માફ કરી દેજે, અને શક્ય હોય ને તો તું પણ બીજે લગ્ન કરી લેજે અને હંમેશા ખુશ રહેજે. ઓ આવે કે ના આવે તને આવે મને યાદ. તો તરત જ સબસ્ક્રાઇબ કરો સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલને. થેન્ક યુ. આખો ઇન્ડિયા ડોલે.